નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર મહર્ષિ ભટ્ટ અને મારી સાથે છે મારા પાર્ટનર ડૉક્ટર અમિત અગ્રવાલ. અમે બંને જણા ઓર્થોપેડિક્સ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન્સ છીએ. અમે અમારી હોસ્પિટલ આદિત્ય ઓર્થોપેડિક હોસ્પિટલ 2006માં શરૂ કરી હતી અને એ પહેલાં અમે 3 વર્ષ સુધી સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ ઓર્થોપેડિક્સ હતા. અમે સાથે બહુ કામ કર્યું છે. આઈ થિંક અમિત અરાઉન્ડ 23-24 વર્ષ. 24 વર્ષ. આ 24 વર્ષમાં અમે બહુ બધા પેશન્ટ્સ જોયા છે. અત્યારે અમે જોઈ રહ્યા છીએ, સર્જરી કરી રહ્યા છીએ. હવે થયું છે એવું કે આપણી પાસે અમિત બહુ બધા પેશન્ટ્સ આવે છે કન્સલ્ટેશન રૂમમાં, આપણા ઇન્સ્ટા પેજ ઉપર, ફેસબુક પેજ ઉપર. એ બધા બહુ પ્રશ્નો પણ આવે છે. ઇવન કન્સલ્ટેશન રૂમમાં પણ જ્યારે આવે છે ત્યારે એમની પાસે બહુ બધા પ્રશ્નો હોય છે. એ બધા જ પ્રશ્નોના જવાબ ઇવન કન્સલ્ટેશન રૂમમાં આપવા આપણા માટે શક્ય નથી હોતા. સર્જરીનો ટાઈમ થઈ ગયો હોય છે, બહાર બીજા પેશન્ટ્સ હોય છે, આપણે ક્યાંક જવાનું હોય છે, ધે આર ઓલરેડી હેવિંગ સમ ડિટેલ ઇશ્યુઝ વિચ વી આર ડિસ્કસિંગ. સો ફેસબુક અને ઇન્સ્ટા ઉપર બી જે પ્રશ્નો આવે છે એ બધા જવાબ આપવા શક્ય નથી હોતા. અને સમ ક્વેશ્ચન્સ આર કોમન, જે રૂટીન આવતા જ રહેતા હોય છે. થોડાક પ્રશ્નો પિક્યુલર હોય છે, ખાસા ઇન્ટરેસ્ટિંગ હોય છે અને પેચીદા હોય છે. એનો જવાબ 1 કે 2 લીટીમાં આપવો શક્ય નથી હોતો. અને અમુક ટાઈપના પ્રશ્નો તો હિલારિયસ હોય છે કે આપણને સવાલ સાંભળીને જ મજા પડી જતી હોય છે કે અરે આવું કેવી રીતે મગજમાં આવ્યું. કદાચ એનું કારણ એ છે કે અત્યારે લોકોની પાસે ઇન્ફોર્મેશન બહુ બધી જગ્યાએથી આવે છે. ગૂગલ, એઆઈ, ચેટ જીપીટી, જેમિનાઈ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, રીલ્સ, યુટ્યુબ, વ્લોગ્સ, બ્લોગ્સ, ઇન્ફોર્મેટિવ વિડીયોઝ. સો પરહેપ્સ એમની પાસે એટલું બધું એક્સપોઝર છે, એના કારણે એમની પાસે બહુ બધા ક્વેશ્ચન્સ છે, ડાયલેમા છે. લાઈક મને એવું લાગે છે ઇટ્સ લાઈક અ ચોઇસીસ ટુ મચ રાધર કાર્સ જેવું છે. જ્યારે જૂના જમાનામાં લાયસન્સ રાજ હતું ને લોકોની પાસે 2 કે 3 ઓપ્શન્સ હતા, ફિયાટ, એમ્બેસેડર, તો લોકોની પાસે બહુ ક્વેશ્ચન જ નહોતા કારણ કે ચોઇસ જ નથી. અત્યારે ઇન્ફોર્મેશન એટલી બધી છે, દરેક વસ્તુના ઓપ્શન્સ એટલા બધા છે. જેમ કે ઓર્થોપેડિક્સમાં એટલી બધી સર્જરી સબ સ્પેશિયાલિટીઝ છે. જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ટ્રોમા, કેન્સર, પીડિયાટ્રિક ઓર્થોપેડિક્સ, આર્થ્રોસ્કોપી, સ્પાઇન. ઇવન જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં બી ખાસા એવા ઓપ્શન્સ છે. હવે ઇન્ફોર્મેશન છે, ક્વેશ્ચન્સ છે. તો અમે લોકો એવું નક્કી કર્યું કે બધા ક્વેશ્ચનના જવાબ અમે કન્સલ્ટેશન રૂમમાં પણ આપી શકીએ એમ નથી. ફેસબુક, ઇન્સ્ટા ઉપર એવી રીતે જવાબ શક્ય નથી હોતા. તો લેટ્સ ડુ સમ સિરીઝ ઓફ પોડકાસ્ટ, ઓર્થોપેડિક સોલ્યુશન્સ બાય આદિત્ય. અને અહીંયા અમે ક્વેશ્ચન આન્સર્સ તમારા લઈશું, ક્વેશ્ચન્સ તમારા, આન્સર્સ અમારા. વિલ ડિસ્કસ સમ ઓફ ધ ક્વેશ્ચન્સ એન્ડ વિલ હેવ અ કાઇન્ડ ઓફ અ ઓનેસ્ટ એન્ડ ટ્રાન્સપરન્ટ ડિસ્કશન. એવું બની શકે કે ઘણી બધી વસ્તુમાં મારા અને અમિતના પણ મત જુદા પડતા હોય, કારણ કે દરેક ડૉક્ટર અલગ અલગ રીતે વિચારી શકતો હોય. સો ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ our effort to answer all your queries and question and provide you with the honest information. કદાચ અમે અહીંયા જે વસ્તુઓ કહીશું એ બહુ સારી ના પણ લાગે તમને, પણ એ સાચી હશે. વેલકમ અમિત. થેન્ક યુ.